દ્રષ્ટિ કરશો, હે, જે સ્ત્રી તત્વ સામે તમે દ્રષ્ટિ કરો એનાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે. સંજોગો વસાદ એવું બને છે એ ત્યાંથી નીકળે છે. એટલે રસ્તાની અંદર એક મહિષી ભેંસ ત્યાંથી પસાર થાય છે. અને આ દાનવ છે એ દાનવ વૃત્તિનો હતો. અને દાનવ કેવો હોય, મેં તમને કીધું ને કે દાનવની અંદર ક્રૂર ભાવના હોય, કુનીતિ હોય. અને આપણી અંદર આસુરી વૃત્તિ રહેલી હોય ને તો આપણા મનમાં દુર્વિચારો ઉત્પન્ન થાય. આપણે ક્યાંય પણ સદકાર્યની અંદર મન ન લગાવી શકીએ. તો આ દાનવની અંદર કામ વાસના ઉત્પન્ન થઈ અને એવી દ્રષ્ટિથી ભેંસ સામું જોયું છે. અને એ દાનવની દ્રષ્ટિથી ભેંસને ગર્ભધારણ થયું. અને આ બાજુ બન્યું એવું કે એ ભેંસ બીજો એક પાડો હતો. હે, આપણે સાદી ભાષામાં જ વાત કરીએ તમને ખબર પડે. હે, એ પાડો હતો એ ભેંસને ખલેલ પહોંચાડે અને મારવા ગયો. એટલે આ દાનવ હતો એને ગુસ્સો આવ્યો, કેમ કે એને ખબર હતી કે દેવતાઓના આશીર્વાદ પ્રમાણે આનાથી મને પુત્રની પ્રાપ્તિ થશે. એટલે એ પાડા સાથે યુદ્ધ કરવા ગયા, પણ પાડાએ સિંગડા મારી અને દાનવનો વધ કર્યો. એટલે ભેંસ અતિ દુઃખી થવા લાગી કે મારા સ્વામીનાથ મૃત્યુ પામ્યા, હવે મારે જીવન શું કામ છે. એટલે અગ્નિ પ્રગટાવી અને અગ્નિની અંદર એ ભેંસ પ્રવેશ કરવા જાય તો ભેંસના કુખમાંથી એક પુત્ર બહાર આવે છે. મહિષના કુખેથી એક પુત્ર બહાર આવે છે અને એનું નામ જ મહિષાસુર પડ્યું છે. હે, બોલ મહિષાસુર મર્દિની માત કી જય. મહિષાસુર એ મહિષની કુખથી ઉત્પન્ન થયો છે. અને મહિષાસુર પણ દાનવો તમે જો, એક દાનવો ભગવાનની એટલી ભક્તિ કરી, ભગવાનનું તપ કર્યું અને પોતે તપથી શક્તિવાન બન્યા છે. દાનવોમાં આવા ગુણ હતા. ત્યારે તમે તો માણા છો. હે, આપણામાં જ ભક્તિ નથી આવતી, બાકી બધાયમાં આવે છે. આપણામાં સદવિચારો નથી આવતા, સારા વિચારો નથી આવતા, બાકી બધાની અંદર સાચી ભાવના ઉત્પન્ન થાય છે. આ બાજુ એ મહિષાસુર એને અઘોર તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. કઠોર તપથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજીને કીધું કે હે ભગવાન, તમે મને આશીર્વાદ આપો કે હું અજર અને અમર બનું, મારું કોઈ મૃત્યુ સંભવ નથી. એટલે બ્રહ્માએ કહ્યું કે જેનું નામ છે એનો નાશ થવાનો જ છે. તમે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા તો એક દિવસ તમારે ભગવાનના પરમ ધામની અંદર જવાનું જ છે. આ બાજુ એને કહ્યું કે મારું મૃત્યુ ન થાય, પણ હું તમારી પાસે એવું વરદાન માંગુ. શું વરદાન માંગુ? કે આ પૃથ્વી ઉપર કોઈ જીવ માત્ર મને ન મારી શકે. હું માત્ર મરું તો એક સ્ત્રીથી મૃત્યુ પામું. આવો મહિષાસુર દાનવ એ બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરી મદમસ્ત થયો છે અને બધી જ બાજુ આહાકાર મચાવવા લાગ્યો. પ્રાણી માત્ર, જીવ માત્રને હેરાન કરવા લાગ્યો છે. ઋષિ મુનિઓ, અબડાઓ, પશુ પંખી એનાથી ડરવા લાગ્યા છે, એનાથી ડરવા લાગ્યા અને આહાકાર બધી જગ્યાએ મચાવવા લાગ્યો છે.